નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી આપણે ભણી રહ્યા છે આજે ચેપ્ટર નંબર 16 જેનું નામ છે તપસ્વી સારસ્વત. તપસ્વી સારસ્વત પાઠના લેખક છે ચંદ્રકાંત શેઠ અને આ એક ચરિત્ર લેખ છે. આપણા જે લેખક ચંદ્રકાંત શેઠ તેઓ વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્ર લેખ, ગુજરાતી સાહિત્યમાં તેમનું જે પ્રદાન છે અદ્ભુત છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાતી સાહિત્ય અકાદમીમાં સાહિત્ય પરિષદમાં તેમને પ્રમુખ પદ પણ પ્રાપ્ત થયું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ તેઓને પ્રાપ્ત થયો છે. તો ચંદ્રકાંત શેઠે ગુજરાતી સાહિત્યના જ એક લેખક, સંશોધનકાર, કોશકાર, આવા ઘણી બધી પ્રતિભા ધરાવનાર કેશવરામ કાશીરામ શાસ્ત્રીના જીવન વિશે આપણા જે પ્રકરણ નંબર 16 છે તપસ્વી સારસ્વત એમાં લખ્યું છે. એટલે ચરિત્ર એટલે વ્યક્તિ નો જે લેખ છે, ચરિત્ર લેખન, વ્યક્તિ ચિત્ર આપણે કહીએ તો પણ ચાલે. તો આ વ્યક્તિ ચિત્રની અંદર કેશવરામ કાશીરામ શાસ્ત્રીના જીવન વિશે ચંદ્રકાંત શેઠે લખ્યું છે. બરાબર? તો આપણે આજે જે ભણવાના છે એ કેશવરામ કાશીરામ શાસ્ત્રીના જીવન વિશે ભણવાના છે. બરાબર? તો જોઈએ લેખક કેવી રીતે શરૂઆત કરે છે. બેઠી દડીનું હલકું પાતળું હાડ. હાડ એટલે શરીર. બેઠી દડીનું હલકું પાતળું હાડ શરીર. ઘઉંવર્ણનું વાણ એટલે બહુ સફેદ પણ નહીં ને બહુ કાળો પણ નહીં, એવો વાણ એટલે કલર, એમના શરીરનો કલર. ચપળ આંખો, એકદમ ચપળ આંખો, અણિયારું નાક, બાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણનું તિલક. બાલ પ્રદેશમાં, અહીંયા આ બાલ પ્રદેશ કહેવાય, તો અહીંયા સદાય ચમકતું ચીપિયા જેવું. આપણે ખાસ કરીને વૈષ્ણવ અને જે સ્વામિનારાયણનું વચ્ચે પાછો ટપકો આવે, પણ આ ચીપિયા જેવું કુમકુમ વર્ણનું તિલક. ઢીંચણથી થોડીક નીચી ધોતી, માથે જરા ત્રાસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાળેલો કેસરી ઉપરનાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચપ્પલ પહેરેલી એક વૃદ્ધ કાયા. હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પૃષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળે ચાલી ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કેકા શાસ્ત્રી હશે. જો કેકા શાસ્ત્રી એટલે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. એટલે એ સૌથી પહેલા લેખકે એમનું શારીરિક વર્ણન કરી લીધું. હવે તો શાસ્ત્રીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બની રહ્યો છે. એટલે છેલ્લી લાઈન એવું કહે છે કે હવે તો સ્મરણ, એટલે કે હવે શાસ્ત્રીજી મૃત્યુ પામ્યા છે. આગળ બીજો પેરેગ્રાફ. આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રીને સાહિત્ય જગત કેકા કે શાસ્ત્રીજીના ટૂંકા નામથી ઓળખે છે. જો ટૂંકું નામ કેકા કાં તો શાસ્ત્રીજી. પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકીબેન પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ, જિલ્લો જુનાગઢ. જન્મ 28મી જુલાઈ 1905 ના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં. પિતાજી મોટા વિદ્વાન, માતા ધાર્મિક વૃત્તિના ગૃહિણી. વેદશાસ્ત્રનું અધ્યાપન વારસામાં મળેલું. જો પોતે બ્રાહ્મણ છે અને એટલા માટે તેમને વેદશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન, એટલે પોતે ભણ્યા પણ અને એમને ભણાવ્યું પણ, ભણાવવામાં પણ આવ્યું, તો એ બાળપણથી મળેલું.
શાસ્ત્રીજીને ગળથુથી એટલે બાળપણથી જ, યાદ રાખજો ફરી એકવાર, ગળથુથી બાળપણથી જ અથવા તો બાળપણમાં જ શાસ્ત્રીજીને બાળપણમાં જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા. શાસ્ત્રો પુસ્તક પ્રત્યેનો પ્રેમ અને એમના પૃષ્ટિ સંપ્રદાયનો પ્રેમ બાળપણમાં જ મળ્યા. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં લીધું. શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં 11મા વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત આદિ પુરાણો અને 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો. માત્ર 11 વર્ષની ઉંમરે સંસ્કૃત સાહિત્યનો મોટા ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો. યુવા અવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પૃષ્ટિ ભક્તિ અને પૃષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા. એમને ધાર્મિકતા ઘરમાંથી પ્રાપ્ત થઈ હતી અને એટલા માટે યુવાનીમાં આવતા જ એ જ્ઞાન એકદમ ચોક્કસ બની ગયું હતું. 1936 થી 39 ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓ તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. જો એટલે ખૂબ ઓછા સમયમાં એમણે સંસ્કૃત સાહિત્ય ઉપર સારી એવી પકડ મેળવી લીધી હતી. શાસ્ત્રીજી મેટ્રિક થયા. મેટ્રિક એટલે ધોરણ 10. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા, પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ એટલે યોગ્ય ન લાગતા, પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી. ત્યાં તેમને વાતાવરણ અનુકૂળ ન આવ્યું અને તેઓ પાછા પોતાના વતનમાં આવ્યા અને શિક્ષક બન્યા. મુંબઈ વાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણ કામ, નકલ એટલે પ્રેસ કોપી તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. જો હસ્તપ્રતોને મુદ્રણ કામની નકલ અને પ્રૂફ વાંચન એટલે કોઈ લેખ લખ્યો હોય એ લેખમાં ક્યાંક જોડણીની ભૂલો છે કે નહીં એને ચેક કરવું. વાક્ય રચનાની ભૂલોથી માંડીને બધું ચેક કરવું એને પ્રૂફ વાંચન કહેવાય. તો એની તાલીમ લઈ ચૂક્યા હતા. વતનમાં પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી, જે તેમને પાછળથી અમદાવાદમાં કામ લાગેલી. પછી તેઓ વતનમાંથી અમદાવાદ આવ્યા અને શીખેલું કામ ક્યારેય ફોકટ જતું નથી એ ન્યાયે એમને કામ લાગ્યું હતું. 1925 થી 35 સુધીના એક દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું. એ શિક્ષક હતા ખરા, પણ પોતે લખતા હતા ક્યાંક ને કંઈક. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું, ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા. જો આ એક આખું વિભાગ જ અલગ છે, સંશોધન કાર્ય. નરસિંહ મહેતા કયા કાળમાં થઈ ગયા? તો કનૈયાલાલ મુનશીએ કીધું 16મી સદીમાં. તો કેકા શાસ્ત્રી કે ના, 16મી સદીમાં નથી થયા. ખંડન કરવું એટલે એ વાતને ખોટી પુરવાર કરવી. ખોટી પુરવાર નહીં, પણ એ વાતમાં સહમતિ ન આપવી. એ રીતે એમને ખંડન કરતા લેખો લખ્યા. તેનાથી અનેક ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. ચુનીલાલ શાહે શાસ્ત્રીજીની કમલની શક્તિ પીછાની તેમને પ્રજાબંધુ સાપ્તાહિકના મંત્રી મંડળમાં કામ કરવા આમંત્ર્યા. અને માણસ કામ કરે, સાચું કામ કરે, ચોક્કસ એને સારા કામ મળે અને મંત્રીમંડળમાં કામ કરવાનું આમંત્રણ મળ્યું. આ કામગીરીમાં શાસ્ત્રીજીએ ઘણું ઘડાવવાનું મળ્યું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કોલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. આજે પણ પ્રજાબંધુ સામયિક છે. આપણા શાસ્ત્રીજી 2 કોલમો એમાં લખતા હતા. કોલમ એટલે એક લેખ. તમે આજે તો આપણે ન્યૂઝપેપર વાંચવાનું ભૂલી જઈએ જ, પણ ન્યૂઝપેપરની પૂર્તિઓ આવે છે, એમાં અદ્ભુત લેખ આવે છે. માણસ જેટલું વાંચે ને એટલું નોલેજ વધે. પણ ભાગ્ય આપણા કે આપણે એટલું બધું વાંચવા માટે કદાચ કમનસીબી કહેવાય કે આપણે એટલું બધું વાંચી શકતા નથી.
પેજ નંબર 81 ઉપર છેલ્લો પેરેગ્રાફ. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિ પ્રકાશ સામયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈ એ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવા નિમંત્રણ આપ્યું. ગુજરાત વિધાનસભામાં જોડાવા નિમંત્રણ આપ્યું. 11 એપ્રિલ 1936 થી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી. ગુજરાત વિધાનસભા અને ખૂબ પરિશ્રમ લઈને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રડાવી આપનાર કવિ ચરિત ભાગ 1 અને 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા. સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. છેલ્લું વાક્ય એકદમ નોંધી રાખજો. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય છે કે સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. તો શાસ્ત્રીજીએ ઘણા બધા કામ કર્યા છે અને સ્વાભાવિક છે કે આગળ આ જ પેરેગ્રાફ આગળ પેજ નંબર 82 ઉપર હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે કરેલો છે. જો હવે આપણે સમજવું જોઈએ કે હેમચંદ્રાચાર્ય એવું કહીએ તો પણ ચાલે કે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ શરૂઆત જ હેમચંદ્રાચાર્યએ કરી. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા ભારતની 22 જેટલી ભાષાઓની જનની છે. ગુજરાતીનું પણ જે ઉદ્ભવ થયો છે સંસ્કૃતમાંથી થયો છે. એટલે સંસ્કૃત અને અપભ્રંશ વ્યાકરણ એ મારે તમને સમજાવવું પડે. તો અપભ્રંશ વ્યાકરણ એટલે શું? તો કે થોડું સંસ્કૃત થોડું ગુજરાતી અને એ મિક્સ થઈને જે વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો હેમચંદ્રાચાર્યએ, એનું ગુજરાતી અનુવાદ, પૂરેપૂરું ગુજરાતી અનુવાદ કોણે કર્યું? કેકા શાસ્ત્રીએ કર્યું. શાસ્ત્રીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું છે. બોલો કેટલા બધા એમના ક્ષેત્રો છે. ભાષા, હવે ભાષા એટલે શું? તો કે ગુજરાતી ભાષા. બીજું વ્યાકરણ, એના જે વ્યાકરણના જે વિભાગો છે તે. કોશ, કોશ એટલે શબ્દકોશ, અને શબ્દકોશ કોઈ જેવી તેવી વસ્તુ નથી. શબ્દકોશ તૈયાર કરવામાં પણ ઘણી બધી કાળજી રાખવી પડે છે. તો એ શબ્દકોશ આપ્યા. ઇતિહાસ, આપણા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કે નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા, મીરા કઈ સદીમાં થઈ ગઈ, નરસિંહ મહેતાએ ખરેખર કયા કયા પદો લખ્યા છે, આ બધી માહિતી તેમણે ઇતિહાસ, સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, આ બધામાં એમણે કામ કર્યું. સાહિત્ય ક્ષેત્રે પણ પાછું એમાંય સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદન, વિવેચન, બધા શબ્દો સમજાવો છે. જો પહેલો શબ્દ છે સંશોધન. જેમ કે અત્યારે આપણે વાત કરી તેમ કે નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા. હવે કનૈયાલાલ મુનશીએ 16મી સદીમાં કીધું, પણ એમણે રિસર્ચ કર્યું. સંશોધન એટલે રિસર્ચ. એમને બરોબર શોધ્યું અને પછી સાબિત કર્યું કે નરસિંહ મહેતા 16મી નહીં પણ 15મી સદીમાં થઈ ગયા છે. તો સંશોધન એટલે શોધવું, કંઈક નવો વિચાર, જે લખેલું છે એમાંથી કંઈક નવો વિચાર પ્રગટ કરવો. સંપાદન એટલે બધું ભેગું કરીને એની ટેક્સ્ટબુક, પાઠ્યપુસ્તક તરીકે, અથવા તો એક માનો કે વાર્તાઓ હોય, જુદી જુદી વાર્તાઓ હોય જુદા જુદા લેખકની, તો એમાંથી સારી સારી વાર્તાઓ લઈને એની એક શ્રેષ્ઠ વાર્તા બનાવી એને પણ સંપાદન કહેવાય. એવી રીતે શ્રેષ્ઠ કવિતાઓ બનાવી એને પણ સંપાદન કહેવાય. અનુવાદન, સંસ્કૃતમાં લખાયેલું ગુજરાતીમાં, ગુજરાતીમાં લખાયેલું અંગ્રેજીમાં. વિવેચન, કોઈએ કંઈ લખ્યું હોય એના ઉપરથી ચોક્કસ એના નીતિ નિયમો પ્રમાણે એની અંદર રહેલો ભાવાર્થ આપવો. ઉપરાંત
સર્જન ક્ષેત્રે, સર્જન એટલે પોતાના મૌલિક વિચારો, કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલુંક નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્વનું નિમિત્ત બની રહેલી. એટલે શાસ્ત્રીજીએ ઘણું બધું કામ કર્યું છે ગુજરાતી સાહિત્ય માટે અને ગુજરાત માટે, તો એની નોંધ પણ લેવાય છે. ઓગણીસો ને 39 થી શાસ્ત્રીજીએ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં, ઉચ્ચ શિક્ષણ જો આપણે ખાસ કરીને 1 થી 12, તેમાં 1 થી 10 સુધી મેટ્રિક, હવે તો જુદી જુદી શિક્ષણ નીતિ છે, પણ અત્યાર સુધી જે ગણાતું હતું તે 10 સુધી ધોરણ 10 બોર્ડ પરીક્ષા, પછી 11-12 હાયર સેકન્ડરી ગણાતું, અને ઉચ્ચ શિક્ષણ એટલે કોલેજ. 12મા પછી જે આપણે કોલેજમાં હોય છે તે, તો ઉચ્ચ શિક્ષણમાં પણ એમણે કાર્ય કર્યું. પોતે મેટ્રિક, પોતે 10મું ધોરણ પાસ હતા, છતાં ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતી ઇતિહાસ અને સંસ્કૃત પરનું એમનું જ્ઞાન પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ, પીએચડી કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. જો પોતે 10મું ધોરણ ભણેલા હતા, અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી. આપણે પહેલા જો બીએ કહેવાય, 3 વર્ષ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, એને બીએ કહેવાય, બેચલર ઓફ એજ્યુકેશન. એની પછી માસ્ટર ઓફ એજ્યુકેશન આવે, જેને આપણે અનુસ્નાતક કહીએ. પહેલામાં સ્નાતક, કોલેજના 3 વર્ષ પૂરા કરેલા હોય તેને સ્નાતક, 3 પછી 2, જેને આપણે માસ્ટર ઓફ એજ્યુકેશન, તો એને અનુસ્નાતક કહેવામાં આવે. તો અનુસ્નાતક કક્ષાએ, એમએ કક્ષાએ અને પીએચડી ડોક્ટરેટની ડિગ્રી કક્ષાએ તેમણે ખાસું સારું કામ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ પીએચડી થયેલા. એ ગાઈડ હતા 16 વિદ્યાર્થીઓના, અને એમના હાથ નીચે 16 જેટલા વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ એસએનડીટી યુનિવર્સિટીને પણ મળ્યો હતો. જો એસએનડીટી યુનિવર્સિટીને પણ મળ્યો હતો. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. એટલે કેકા શાસ્ત્રીના જ્ઞાનનો ઘણા બધાને ફાયદો થયો. શાળાના 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52ની એટલે કે 1939 થી 90 તેમની અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી. વિરલ એટલે શ્રેષ્ઠ, વિરલ એટલે શ્રેષ્ઠ. આ દરમિયાન અભ્યાસી, સંશોધક, પ્રાધ્યાપક તરીકેની શાસ્ત્રીજીની સેવાઓનો સાર્વત્રિક રીતે સમાદર થતો રહેલો. આયુષ્યના અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યમાં સંશોધન, સંપાદન, કોશ કાર્ય, લેખન કાર્યમાં ગળાડૂબ રહ્યા હતા. એટલે પોતાના જન્મ એટલે કે સમજથી લઈને તેઓ મૃત્યુ સુધી, પોતાના જીવનના અંત સુધી તેઓ સાહિત્યના કામમાં રચ્યા-પચ્યા રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, તપસ્વી સારસ્વતનો પહેલો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આગળનો પાઠ આપણે જોઈશું બીજા ભાગમાં.